આદિપુરમાં હાર્ડવેરની દુકાનમાં 80 લાખનું નુકસાન કરી દુકાનને 3 શખ્સોએ આવીને આગ ચાંપી દીધી। બાદમાં બોલેરો ગાડીને અટકાવવાનો પ્રયાસ કરતા તેના ઉપર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાની આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। ગાંધીધામ તાલુકાના શેણાઈ નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી 80 લાખનું નુકસાન કરી દુકાનદાર પર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતા 3 અજાણ્યા શખ્સો સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આદિપુરના DC5માં રહેતા ફરિયાદી હરેશ ગોપાલ ભગત શેણાઈ નજીક નાયરા પેટ્રોલ પંપની બાજુમાં રાજનગરમાં ભાડાની દુકાન રાખી તેમાં હાર્ડવેર હાઉસ નામની દુકાન ચલાવે છે। બુધવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી દુકાન બંધ કરી કામથી અંતરજાળ આવ્યા હતા। કામ પતાવી ઘરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં પહોંચતા અજાણ્યા નંબરથી ફોન આવ્યો કે તમારી દુકાનમાં આગ લાગી છે, ફટાફટ આવો તેવું કહેતા આ યુવાન પોતાની દુકાને ગયા હતા। 2 શટરવાળી દુકાનનું એક શટર ખોલી બચાવી શકાય તેટલો સામાન બચાવવાની કોશિશ કરી હતી। દરમિયાન દુકાનમાં કામ કરતા રમજાન મીરે જણાવ્યું કે બોલેરો ગાડીવાળાએ દુકાનમાં આગ લગાડી છે અને પાછળ ઊભેલી સ્વિફ્ટ ગાડી પણ તેની સાથે છે, જેથી ફરિયાદી બોલેરો ગાડી પાસે જતા અને ગાડી રોકવાની કોશિશ કરતા તેના ચાલકે ગાડી હંકારી ફરિયાદી ઉપર મારી નાખવાના ઈરાદે ચડાવવાની કોશિશ કરી હતી। આગના આ બનાવમાં સનમાઇકા, ફેવિકોલ, બ્રાસની તમામ વસ્તુ, શેડ, ફર્નિચર, CNC મશીન ચલાવવાનું સ્ટેબિલાઇઝર, કોમ્પ્યુટર નંગ 2 વગેરે મળીને કુલ 80 લાખની નુકસાની થઈ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું। ફરિયાદમાં જણાવ્યા અનુસાર 3 શખ્સો સામે પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।